પટેલ કૃષ્ણ પરીક્ષિતભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું વીર ભગતસિંહ વિશે બોલીશ. તમે બધા શાંતિથી સાંભળજો. વીર ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ પંજાબના લયરપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો, જે કે હાલમાં પાકિસ્તાન છે. વીર ભગતસિંહના પિતાનું નામ સરદાર કિશનસિંહ અને તેની માતાનું નામ વિદ્યાવતી હતું. લાહોરના નેશનલ કોલેજમાં ભગતસિંહનો સુખદેવ, ભગવતી ચારણ અને યશપાલનો પરિચય થયો. 13 એપ્રિલ 1919 ના દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક જલિયાવાલા બાગમાં અંગ્રેજ અધિકારી દ્વારા ગોળીબાર થયો, જેમાં હજારો ભારતીય મૃત્યુ પામ્યા. મૃતકોના લોહીને અડીને ભગતસિંહે કસમ લીધી કે હું અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢીશ. લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ વિધાનસભામાં બોમ્બ ફેંકવા બદલ કોર્ટે ત્રણેય ફાંસીની સજા ફરમાવી. રજમી માર્ચના એક દિવસ પહેલા 23મી માર્ચે ફાંસી આપી દીધી અને સતલજના નદીના કાંઠે અગ્નિ સંસ્કાર કર્યા. તો આવા વીર અને બહાદુર ભગતસિંહ હતા, જેમને આજના દિવસે હું શત વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.